ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અસાઇનમેન્ટમાં થોડા આગળ વધશું. અસાઇનમેન્ટમાં મેં અમુક દાખલા છે એ તમને એમસીક્યુ અને દાખલા બંને સોલ્વ કરાવેલા છે. આજે એક નવા કન્સેપ્ટ તરફ આગળ વધીએ. પાંચમો એમસીક્યુ નંબર 5. y ઇઝ ઇક્વલ ટુ આપણે કીધું છે 2a y is equal to 2a sin kx cos omega t. મીટરમાં છે, જ્યાં a અને x મીટરમાં છે, ઓમેગા કોણીય આવૃત્તિ છે. a અને x મીટરમાં છે અને ઓમેગા, અચ્છા a અને x મીટરમાં હોય તો a અને x બંનેના પારિમાણિક સૂત્ર સરખા થાય કે નહીં મિત્રો? અને એ પારિમાણિક સૂત્ર અંતર માટે આપણે મીટર અંતરનો એકમ છે. અંતર માટે પારિમાણિક સૂત્ર આપણે લઈએ છીએ L1. ત્યાર પછી આપણે ઓમેગા કોણીય આવૃત્તિ, કદાચ તમને આ પારિમાણિક સૂત્ર ન ચલાવ્યું હોય મિત્રો તો કાંઈ વાંધો નહીં. કોણીય આવૃત્તિ એટલે થશે 2 પાઈ f. 2 અને પાઈ ને પારિમાણિક સૂત્ર હોય નહીં, જ્યારે f એટલે થશે t-1 એટલે m0 l0 t-1. યાદ રાખશો બધા, કોણીય આવૃત્તિ ઓમેગા કહેવાય. ઓમેગા બરાબર m0 l0 t-1 છે ને સેલો? પેગરો લાગે નહીં. તો આગળ વધીએ આપણે. તો a/k નું પારિમાણિક સૂત્ર મેળવો. અચ્છા, a/k નું પારિમાણિક સૂત્ર મેળવો. મિત્રો a નું પારિમાણિક સૂત્ર તો નક્કી કરી ગયા આપણે, ઓકે, પણ k નું પારિમાણિક સૂત્ર આપણે નક્કી કરવું પડે. હવે મિત્રો અહીંયા થોડું ધ્યાન શું રાખવાનું છે, કદાચ તમે આ કન્સેપ્ટ ભણ્યા હોય કે ન ભણ્યા હોય મને ખ્યાલ નથી, પણ હું તમને ડેપ્થમાં સમજાવીશ અને બેઝિક થી લઈને આપણે કામ કરશું. સૌથી પહેલી વાત તો ઈ કે y એ અંતર છે. 2 તો અચળ સંખ્યા છે જેનું પરિમાણ હોય નહીં, અને a છે એ પણ મીટરમાં છે. મિત્રો આ sin અને cos ને શું કહેવાય? આપણે 10મા ધોરણમાં એવું ભણતા ટ્રિગોનોમેટ્રિક એટલે કે ત્રિકોણમિતીય વિધેય. અને અહીંયા હું વાક્ય લખું છું કે ત્રિકોણમિતીય વિધેય માટે પારિમાણિક સૂત્ર m0 l0 t0. અચ્છા, ત્રિકોણમિતીય વિધેય છે એના સહગુણકમાં જે હોય એ હંમેશા થીટા કહેવાય કે નહીં? અને થીટા એટલે સમતલ કોણ. સમતલ કોણનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 થાય છે મિત્રો. એટલે જ આપણે અહીંયા sin ના સહગુણકમાં જે કંઈ પણ હોય એટલે કે થીટા બરાબર પણ શું થશે? m0 l0 t0. તો મિત્રો હવે અહીંયા મારું કામ શરૂ કરીશ. જો cos ના સહગુણકમાં પણ આપણને કીધું છે ઓમેગા ઇન્ટુ t, ઓકે, તો આ પણ એક પ્રકારનો ખૂણો જ કહેવાય. આ બધાના માઇન્ડમાં ફિટ બેસી જવું જોઈએ, બધાને ખબર પડી જવી જોઈએ કે cos ના સહગુણકમાં જે હોય એ થીટા કહેવાય અને થીટા પરિમાણ રહિત છે. ઓકે મિત્રો, તો ચલો અહીંયા આપણે હવે કામ કરીએ છીએ કે થીટા પરિમાણ રહિત છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ m0 l0 t0. પણ થીટા બરાબર શું છે? kx. આને આપણે સરખાવ્યું છે, બરાબર? અચ્છા, એક કામ કરીએ આપણે આ સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ 2a sin theta into cos theta. અને થીટા 1 કહી દઈએ, થીટા 2 કહી દઈએ, વોટેવર જે કાંઈ પણ હોય, આપણને થીટા એટલે પારિમાણિક રહિત થાય. અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખશું kx. ચલો, k ને હવે આપણે આટલાનું જ કામ છે.
k ને કરતા તરીકે બનાવો તો k n0 L0 T0 અપોન શું થશે x. તો m0 અચ્છા x એટલે એનું પારિમાણિક સૂત્ર થાય છે L1 જે આપણે જોઈ ગયા છે ને, કારણ કે a અને x શેમાં છે? મીટરમાં છે મિત્રો. તો મીટરમાં હોય તો m0 અચ્છા ચલો x નીચે છે એટલે હું સીધું અહીંયા આમ તો આપણે લખ્યું છે પણ અહીંયા આને આ રીતે દર્શાવી દઉં. તો x મીટરમાં છે તો m0 L0 T0 ડિવાઇડ બાય x બરાબર એટલે x મીટરમાં છે એટલે L1 અને ઉપર આવે એટલે m0 L -1 T0. લ્યો મિત્રો હવે કેટલું કામ સહેલું થઈ ગયું. અહીંયા a નો આપણને પારિમાણિક સૂત્ર આપી દીધું છે, k નું આપણે મેળવી લીધું છે, તો બંનેનો ગુણોત્તર લઈએ આપણે L1 L -1. મિત્રો અમુક જણા શું કરશે ખબર છે? ઉડાડી દેશે. +1 -1 કેન્સલ. પણ મિત્રો એવું જ્યારે ગુણાકારમાં આપેલું હોય ત્યારે થાય, બાકી થાય નહીં. તો L1 ઇન્ટુ ઉપર આવે તો આ પણ L1 થઈ જાય એટલે આપણો આન્સર આવશે. આમ પણ લખી શકાય m0 L2 T0. ઓકે, એના પછી આપણે આગળ જોઈએ. કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ ગયો એવો MCQ. તો છઠ્ઠા MCQ માં આપણે આગળ વધીએ. તો છઠ્ઠો MCQ છે એ કઈક આ રીતે છે. આપણને એવું કીધું છે કે P plus A upon V square into V minus B is equal to RT. સમીકરણમાં A upon B નું પારિમાણિક સૂત્ર મેળવો એટલે આપણે A upon B નું પારિમાણિક સૂત્ર મેળવવું છે. ઓકે મિત્રો, તો બહુ કામ સહેલું છે. જ્યાં P બરાબર આપણને કીધું છે દબાણ, જગ્યાના અભાવને આધારે હું અહીંયા લખું છું P દબાણ છે. ચલો મિત્રો, દબાણનું પારિમાણિક સૂત્ર. દબાણ એટલે શું થાય? બોલો બોલો. દબાણ એટલે શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ F upon A. અને બળ માટે પારિમાણિક સૂત્ર m1 L1 T -2 અને upon ક્ષેત્રફળ માટે શું લેશું? L2. બહુ સહેલું છે. L2 ઉપર જશે તો m1 L -1 T -2 એટલે હું સીધું પારિમાણિક સૂત્ર લખી નાખું છું m1 L -1 T -2. ઓકે મિત્રો, ત્યાર પછી આપણને કીધું છે v એટલે કદ. કદ માટે આવશે L3. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ત્યાર પછી T તાપમાન. યસ મિત્રો, તાપમાન થર્મોડાયનેમિક્સ તાપમાન એસઆઈ એકમ પદ્ધતિની મૂળભૂત રાશિમાંની એક મૂળભૂત રાશિ જે તાપમાન છે. અને તાપમાનનું પારિમાણિક સૂત્ર મિત્રો આ રીતે થાય m0 L0 T0 K1 અથવા ખાલી K1 લખો તો પણ ચાલે. કેલ્વિનના એકમ ઉપર, કેલ્વિન એનો એકમ છે, એની ઉપરથી આપણે K1 લખી શકીએ. અચ્છા મિત્રો, હવે આપણે આપણું કામ સ્ટાર્ટ કરીએ. હા, હવે અહીંયા એક બીજી નવી વાત આવે છે, ધ્યાનથી સમજી લેજો, કારણ કે આનો ઉપયોગ તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી બધી વખત આવશે. અને આ બહુ જ સહેલું છે, આ સમજવું કઈ અઘરું નથી. હા, પણ એક વખત તમારા મગજમાં એ ખ્યાલ બેસી ગયો ને કે ના આપણે આમ કરવાનું છે, પછી કાંઈ વાંધો નથી. જો આ દબાણ છે. અચ્છા, હું તમને એમ કહું કે દબાણમાં શું ઉમેરી શકાય? તો તમે એમ કહેશો કે દબાણ જ ઉમેરી શકાય સર, બીજું થોડું ઉમેરી શકાય, દબાણમાં બળ ઉમેરી શકાય. હું એમ કહું કે 1 પાસ્કલ જેટલું દબાણ છે એમાં 1 ન્યૂટન જેટલું બળ ઉમેરો. કેવું લાગે આ વાક્ય? ન સારું લાગે વાક્ય. ઓકે, તો દબાણમાં દબાણ જ ઉમેરાય. તો મિત્રો આ દબાણની અંદર જે આપણે આ ઉમેર્યું છે એ એક પ્રકારનું દબાણ જ હોય કે નહીં? તો આપણે આમ લખી શકીએ મિત્રો કે A/V² બરાબર દબાણ થાય. અને મિત્રો દબાણનું પારિમાણિક સૂત્ર ખબર છે આપણને m1 L -1 T -2.
તો દબાણના પારિમાણિક સૂત્રનો આપણે અહીંયા વાત તો કરી, પણ હવે આ v એટલે શું છે? v એટલે કદ છે. તો હવે મારે a ને કર્તા તરીકે બનાવવાનું, કારણ કે જેનું પારિમાણિક સૂત્ર મેળવવું છે ને સૂત્રનો કર્તા બનાવવો પડે, તો આ છેદમાં છે તો આ બાજુ અંશમાં જતા રહેશે. હારે હારે v નું પારિમાણિક સૂત્ર L3 થાય, પણ એનો સ્ક્વેર છે એટલે L3 ઓફ હોલ સ્ક્વેર એટલે L6 થશે. ઘાતનું હંમેશા ગુણાકાર થાય એટલે m1 L-1 t-2 અને અહીંયા L6 થશે. કદ માટેની વાત કરું છું. હિસાબ કરી નાખીએ આપણે તો m1 L5 t-2. બહુ સિમ્પલ કામ થઈ ગયું મિત્રો. એ મળી ગયું આપણને. હવે b મેળવવાનું છે. જો આ કદ છે, v એટલે શું છે? કદ. કદમાં માઈનસ જે થાય ઈ કદ જ કહેવાય, બરાબર કે નહીં? તો કદમાં માઈનસ શું થયું? કદ થયું કે નહીં? તો આ b બરાબર કદ જ છે એક પ્રકારનું. આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું ક્યારે કહેવાય? સરવાળા બાદબાકીમાં, કે જ્યારે બંને રાશિ એક જ હોય તો જ પારિમાણિક દ્રષ્ટિએ સાચી કહેવાય. તો અહીંયા કદ છે, તો કદ માટે હું L3 લખીશ. જો બધાના પારિમાણિક સૂત્ર મળી ગયા, તો આપણને a/b મેળવવાની વાત કરી છે. તો a/b is equal to m1 L5 t-2 upon L3. હાલો L3 ને ઉપર લઈ જાઓ તો m1 L3 ઉપર જાય તો માઈનસ 5 માઈનસ 3 એટલે L2 અને અહીંયા થશે t-2. તો મિત્રો મને કહેશો કે આ કોનું પારિમાણિક સૂત્ર આવ્યું? m1 L2 t-2. નોટબુકમાં જોશો નહીં, મોઢે આવડવું જોઈએ આપણને. વિચારવા માટે ભલે 1 મિનિટ લાગે, પણ મોઢે આવડવું જોઈએ. તો આ ઊર્જાનું પારિમાણિક સૂત્ર છે મિત્રો. આ કોનું પારિમાણિક સૂત્ર છે? ઊર્જાનું. ઓકે, ચલો આટલી વસ્તુ લખી નાખો. ત્યાં સુધી હું બોર્ડ રફ કરી નાખું છું. બોર્ડ રફ કર્યા પછી હવે તમારે આગળ MCQ ની રકમ વાંચો. હવે MCQ નંબર આપણે ગણશું. હા, 7મો MCQ. 7 અને 8 આ બંને MCQ તમારે અત્યારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. વિડિયોને તમે પોઝ કરી નાખો અને પોઝ કરીને આ તમે ગણવાની શરૂઆત કરો. જો તમને વિચાર આવે છે કે નહીં. ઓકે, ચલો આગળ જોઈએ. 7th MCQ. Seventh MCQ. બળ is equal to x upon ઘનતા plus c. જેમાં c નો એકમ કયો? c નો એકમ આપણે મેળવવાનો છે. કેટલું સિમ્પલ મિત્રો. હવે બળ બરાબર શું હોય? ઘોડો બરાબર ઘોડો હોય, હાથી બરાબર હાથી હોય, ઘોડો બરાબર હાથી હોય ન હોય. આટલું ધ્યાન રાખવું તમારે. હો, ઘોડો બરાબર હાથી ક્યારેય ન થાય. હાથી અને ઘોડામાં ઘણો બધો તફાવત છે. કીડી બરાબર હાથી કહેવાય? ન કહેવાય. ઘણો બધો તફાવત છે. બંનેના દળમાં તફાવત છે. એમ બળ બરાબર બળ જ કહેવાય. તો આપણે સીધું લખી શકીએ અહીંયા c નો એકમ એટલે કોનો એકમ થાય? બળનો એકમ. ને બળનો એકમ શું થાય? ન્યૂટન. લ્યો, અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે મિત્રો, ચલો તો આ તો બહુ સિમ્પલ છે, એમાં કઈ અઘરું નથી. આગળ જોઈએ આપણે 8મો MCQ. જો 8મા MCQ માં આવે તો મને કહેજો શું આવે. એક પદાર્થ ઉપર લાગતું બળ F is equal to A sin K1x plus B cos K2t. તો K1 upon K2 નું ગુણોત્તર મેળવવાનું છે. K1 upon K2 નો ગુણોત્તર. જો મેં તમને કીધું હતું
કે આને આપણે આની સાથે સરખાવી દઈએ તો f sin θ1 b cos θ2 આ ખૂણા કહેવાય. ઓકે, તો જો હવે θ1 બરાબર આપણે અહીંયા લખી નાખીએ k1x. ઓકે, તો k1 શું થશે θ1/x. મિત્રો θ નું પારિમાણિક સૂત્ર શું થાય? અમુક જણા વિચારશે કે m1 થાય, l1 થાય, t1 થાય, શું થાય? ઘાત શું આવે? મિત્રો ઘાત કાઈ નો આવે. θ એટલે પરિમાણ રહિત થાય, એટલે m0 l0 t0. અને x એટલે અંતર કીધું નથી આપણને, પણ x અને t એટલે સમય. અંતર માટે l1 એટલે k1 નું પારિમાણિક સૂત્ર થશે l - 1. આપણે ઉપર અંશમાં લાવી દઈએ છીએ, અંશમાં લાવીએ તો શું થાય? માઈનસ. એ જ રીતે મિત્રો θ2 k2 * t. તો k2 ને કરતા તરીકે બનાવો તો θ2/t. θ2 પારિમાણિક સૂત્ર હોય હવે તો કયો? m0 l0 t0 m0 l0 t0 upon t1. t એટલે સમય, સમય માટે t1 તો m0 l0 t - 1 એટલે અહીંયા થશે. અને હવે બંનેનો ગુણોત્તર લઈ લો એટલે k1/k2. આ બંનેનો હિસાબ કરીએ આપણે તો અહીંયા l - 1 થાય છે, અહીંયા t - 1 થાય છે મિત્રો. હવે આને ગોઠવવાનું છે. આ t1 ઉપર આવે -1 એટલે +1 થઈ જાય. મિત્રો આ કોનું પારિમાણિક સૂત્ર છે? જો હાલ કોઈના મગજમાં વિચાર નહીં આવે. આ કોનું પારિમાણિક સૂત્ર છે ખબર છે? વેગના વ્યસ્તનું પારિમાણિક સૂત્ર છે. વેગનું વ્યસ્ત કાઈ નથી, ખાલી વેગનો વ્યસ્ત એટલે 1/વેગ. એનું પારિમાણિક સૂત્ર છે. આવ્યો તો મગજમાં ખ્યાલ? જેને આવ્યો હોય એ આ ચેપ્ટર વ્યવસ્થિત ગળે ઉતારી લીધું છે. જેને ન આવ્યો હોય એને ચિંતા કરવાની જરૂર નથી, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. હા, ફરીવાર એવો જ MCQ આવ્યો છે, 9th MCQ. શું આપી છે રકમ આપણને? p = a-t²/dx. તો a અને b ના પારિમાણિક સૂત્ર મેળવો, એનો ગુણોત્તર મેળવો. સોરી, તો પહેલા બંનેના પારિમાણિક સૂત્ર નક્કી કરવા પડે કે નહીં? હવે તો તમે મને એમ કહો જરા, આ દબાણ છે, આ સમય છે, અને આ x બરાબર અંદર આપ્યું નથી તો હું તમને કહી દઉં છું કે આ રીતે છે. ઓકે, તો હવે તમે નક્કી કરી શકો. પહેલા જ આપણું ફોકસ ક્યાં જવું જોઈએ? a - t² ઉપર જવું જોઈએ. ઓકે, આપણું ફોકસિંગ આની ઉપર જવું જોઈએ. કેમ કે સરળ પડે છે. સમય જેમાંથી બાદ કર્યો હોય એ સમય જ હોય. સમયને આપણે જેમાંથી બાદ કરીએ સમય હોય, સમયમાંથી જે બાદ કરીએ એ પણ સમય જ હોય. ઓકે, તો અહીંયા હું લખી શકું છું a - t². અચ્છા સોરી, a = સમય છે પણ સમયનો વર્ગ લઈએ, કારણ કે અહીંયા સમયનો વર્ગ લેવો છે. ઓકે, તો a = t². તો બસ આ t² એટલે t2, m0 l0 t2. b ની વાત કરવાની છે. હવે b ની વાત કરવામાં ધ્યાન રાખવું પડશે. અચ્છા, b ની વાત કરવી હોય તો પહેલા હું b ને કર્તા તરીકે બનાવું. તો b ને કર્તા તરીકે બનાવું તો શું થાય? અહીંયા a - t². ઓકે, upon p * x. ઓકે, આ બધાના પારિમાણિક સૂત્ર એટલે આ t2 થશે, આ પણ t2 થશે. દબાણનું પારિમાણિક સૂત્ર m1 l - 1 t - 2. x એટલે અંતર, અંતર માટે શું લઈએ આપણે? l1 લઈએ. ઓકે, સમજ પડી બધાને? પણ હવે હજી બધાને અહીંયા ડાઉટ છે, કેમ સર આવું કર્યું? તો જે સમીકરણમાં આવું દર્શાવેલું છે તો આપણે આ રીતે દર્શાવીએ. પણ હવે આનો રસ્તો હું, તમે t² - t² એટલે
બધાના મનમાં વિચાર આવે કે આ તો 0 થાય. નહીં મિત્રો, આ પારિમાણિક દ્રષ્ટિએ આપણે આને માન્ય ન ગણીએ. પણ ક્યારે ન ગણીએ? જ્યારે અહીંયા t2 હોય ને અહીંયા t હોય ને ત્યારે ન ગણીએ. પણ અહીંયા તો t2 છે, અહીંયા t2 છે, તો આ બંનેની જગ્યાએ આપણે એક જ t2 લખી નાખવાનું, કારણ કે બંને સરખું છે. એટલે આપણે આ રીતે હિસાબ કરવાનો થશે t2 upon m1 l minus 1 t minus 2. હાલો હિસાબ કરો. આ બંને હવે ગુણાકારમાં છે તો હવે કેન્સલ થઈ જાય. હવે આની ચિંતા કરવાની જરૂર નથી. આ t minus 2 ઉપર જાય એટલે plus 2 એટલે t4 થશે. m ઉપર જાય એટલે m minus l0. આ b નું પારિમાણિક સૂત્ર. હવે મિત્રો એક કામ જાતે કરવાનું છે, a upon b. હાલો હું જ કરી દઉં છું, જગ્યા છે આપણી પાસે. તો t2 અને upon m minus 1 l0 t minus 4. બંનેનો હિસાબ કરો તો m1 ફરીથી આ ઉપર જાય એટલે શું થશે? m1 l0 તો l0 જ રહેવાનો છે અને 4 ઉપર જશે તો પાછું m1 l0 t6. તો આપણો જે આન્સર છે એ આન્સર તો કઈ ભૂલ થઈ આપણે t-4 નથી આવતું હો મિત્રો, સોરી આપણે ભૂલ કરી છે. t+4 છે તો પ્લસ કરી નાખીએ. પ્લસ કરો ને તો અહીંયા -4 ઉપર જાય એટલે -4 -4 + 2 એટલે માઈનસ. ઓકે, m1 l0 t -4. તો પછી 10મો MCQ જોઈએ આપણે. રફ કરી નાખું છું, વિડિયો પોઝ કરીને લખી નાખો. અર્ધગોળાએ તેના કેન્દ્ર સાથે આંતરેલો ઘનકોણ. મિત્રો ઘનકોણ બરાબર શું કહેવાય? ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર. ઘનકોણ બરાબર શું થશે? ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર. હવે અર્ધગોળો, તો અર્ધગોળાનું ક્ષેત્રફળ શું થાય કયો? હાલો, આખો ગોળો હોય એનું ક્ષેત્રફળ શું થાય? 4πr². અડધો કરી નાખવું તો 4πr² નું અડધું શું થાય? ભાગ્યા 2. તો 4πr² / 2 એટલે શું થશે? 2πr². ઓકે, હવે આપણને એવું કીધું છે કે આંતરેલ કોણ, કેન્દ્ર સાથે આંતરેલ કોણ, તો ઈ ઘનકોણ થયો. અને અહીંયા ત્રિજ્યા એટલે થશે આ. હાલો બધી વસ્તુ મૂકી દેશું આપણે. આની અંદર મૂકી દઈએ ક્ષેત્રફળ એટલે ઘનકોણ બરાબર ક્ષેત્રફળ 2πr² અપોન ત્રિજ્યા એટલે r, પણ એનો વર્ગ એટલે કેન્સલ કરી નાખો તો આપણો આન્સર શું થઈ ગયો? છે ને સિમ્પલ. અઘરું કાંઈ જ નથી હો, એ આપણા મગજની એક પ્રકારની માન્યતા છે કે આ અઘરું છે. તમે મહેનત કરો, તમે મોઢે કરો, ક્યારેક ભૂલાઈ પણ જાય, ક્યારેક યાદ આવી પણ જાય. ઓકે, ભૂલાઈ જાય તો નિરાશ નહીં થવાનું, અને આવડી જાય તો ઉછાળવા નહીં માંડવાનું. અમુક જણા ઉછાળવા માંડે કે મને બધું આવડવા માંડ્યું છે, હવે કાલથી વાંચવાનું બંધ, એવું નહીં કરવાનું. હો ચલો મિત્રો, 11મો હોમવર્કમાં મેં તમને આપ્યો તો એ સાવ સહેલો છે. b = d * θ મુજબ કામ કરવાનું છે. ત્યાર પછી 12મો MCQ જોઈએ. શું આપ્યું છે આપણને? b = a² cos² 2π બીટા ગામા, અને ગામા કહેવાય અપોન આલ્ફા. એ આલ્ફા અને બીટાના એકમો
a નો એકમ છે મીટર, તો એનું પારિમાણિક સૂત્ર સીધું લખી નાખવું T1. બીટા નો આલ્ફા નો એકમ છે સેકન્ડ, તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? સોરી, આ L1 થશે, આનું પારિમાણિક સૂત્ર થશે T1. અને બીટા બરાબર, હવે બધાને ભૂલ અહીંયા થાય છે, બીટા બરાબર એનો એકમ થશે મીટર સેકન્ડ ઇન્વર્સ, અને એનો પણ ઇન્વર્સ. જો હવે આ ઇન્વર્સ અહીંયા લાગુ પડે ને તો આ રીતે થાય a -1 s માઈનસ માઈનસ પ્લસ, આ અહીંયા 1 છે તો 1 * -1 એટલે -1, અને એનું પારિમાણિક સૂત્ર આપણે એકમ ઉપરથી બનાવી શકીએ. મીટર કોનો એકમ? લંબાઈ, તો લેન્થ માટે L1 આવે, પણ -1 છે તો અહીંયા -1, અને અહીંયા વેગનો વ્યસ્ત. હા, અને શું કહેવાય? વેગનો વ્યસ્ત. અચ્છા, તો આપણને આગળ એવું કીધું છે કે b અને ગામાના એકમો નક્કી કરો. b અને ગામાના જો એકમ નક્કી કરવાનું છે, એટલે આપણે છે ને એકમ તરફ ધ્યાન દેશું. આ તો મેં પારિમાણિક સૂત્ર મેળવ્યું. હવે b નો એકમ મારે નક્કી કરવો છે, તો b ને બરાબર જે કંઈ પણ રાશિ આપ્યું હોય એ b જ કહેવાય. b ને બરાબર જે કંઈ પણ રાશિ આપ્યું હોય એટલે b કહેવાય. તો હું આમ લખી શકું b = a². તો a નો એકમ શું છે મિત્રો? મીટર, અને અહીંયા સ્ક્વેર છે એટલે b નો એકમ શું થાય? મીટર સ્ક્વેર. લો કેટલું સહેલું છે, તમે વિચાર કરો. આ તમારા એક વખત મગજમાં ઉતરી ગયું ને પછી ગમે તેવો દાખલો ન પૂછે, કોઈ પણ ખૂણેથી તમને બધાને આવડે. ત્યાર પછી હવે ગામાની આપણે વાત કરીએ છીએ. ગામાનો એકમ નક્કી કરવો છે, તો એની માટે શું કરશું? b = a² cos²θ. થીટા સાથે આપણે એને કમ્પેર કરી નાખીએ તો થીટા શું થશે? 2π ગામા અપોન. હવે પારિમાણિક દ્રષ્ટિએ જ આપણે તારવવાનું શરૂ કરીએ, પછી આપણે એકમ નક્કી કરશું. થીટા માટે શું થશે? m0 l0 t0. ઓકે, 2π ને એકમ હોય, પારિમાણિક સૂત્ર હોય ન હોય. બીટા નું પારિમાણિક સૂત્ર શું થાય? મૂકી દઈએ આપણે L1 L-1 T1. ગામા નું પારિમાણિક સૂત્ર આપણે મેળવવું છે, તો એને એમને એમ રાખીએ. હાલો, આપણે અત્યારે સૂત્રનો કરતા નથી બનાવ્યો, હાલશે. આલ્ફા નું પારિમાણિક સૂત્ર શું થશે? T1. તો હવે મિત્રો ગામાને કર્તા તરીકે બનાવી દો, એટલે ગામા = m0 l0 t0 તો છે જ, એને ગુણ્યા T1, અને આ બંને છેદમાં જશે એટલે L-1 T. હવે આ T1 થઈ ગયા કેન્સલ. L-1 ઉપર જાય તો અહીંયા થશે m0 l1 t0. ઓકે મિત્રો, છે સહેલું, બરાબર ને? તો આપણે આ રીતે કરી શકીએ. જવાબ આપણો આવી જાય છે થોડી આપણે આલ્ફા છે એ સામેની બાજુ જાય તો આલ્ફા માટે T1. હા, ઊંધું થઈ ગયું છે. L-1 T1 અહીં નીચે. હા, સોરી, અહીંયા આપણે પહેલા મૂક્યું હતું L- એમ જ રાખીએ. L1 ઉપર જશે. આની અંદર આપણને શું આપ્યો છે જવાબ? શું ભૂલ કરી છે આપણે? મીટર સ્ક્વેર અને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અચ્છા, જોઈ લઈએ આપણે. L-1 T1. ઓકે, અહીંયા પણ આપણી પાસે અપોન માં T1 છે. આલ્ફા એટલે સેકન્ડ ઇન્વર્સ નથી ને? હા, આવી ગઈ ભૂલ, પકડાઈ ગઈ. સેકન્ડ ઇન્વર્સ એટલે અહીંયા T-1, એટલે અહીંયા T-1, અહીંયા પણ T-1, એટલે આ બંને હવે કેન્સલ નહીં થાય મિત્રો. અહીંયા T-1 આ ઉપર જશે એટલે L1 તો બરાબર છે, પણ અહીંયા શું થશે? T-. તો આ ગામાનું થઈ ગયું.
ઓકે, ચલો મિત્રો, હવે આપણે મોસ્ટ ઓફ બધા ગણાઈ ગયા છે. પારિમાણિક સૂત્ર જોશું ત્યારે 15મો એમસીક્યુ ગણી નાખશું, બરાબર? હા, 16મો એમસીક્યુ ગણી નાખીએ. આમ તો 16મો ગણાઈ ગયો છે આપણે, બરાબર ને? 16 અને 17, 16, 17 અને 18 આપણે ગણી નાખ્યા છે. ઓકે, તો મિત્રો આ અસાઇનમેન્ટનું કામ આપણે અહીંયા પૂરું થઈ જાય છે મિત્રો. જો મિત્રો, જેડબલઈ નીટના મેં તમને કીધું એ રીતે કે બીજા ચેપ્ટરમાં આપણે એટલું બધું ખાસ ડીપમાં ભણવાનું નથી. જે આવશે એ હું તમને લાઇન્સર લેતો જઈશ. થર્ડ ચેપ્ટરથી આપણે થોડું ડીપમાં જવાનું ચાલુ કરશું, કારણ કે આ જે ચેપ્ટર છે એની અંદર આપણે એનસીઈઆરટીની બુક છે ને એ જ આપણું નીટ જેડબલઈ જે કંઈ પણ ગણો એ થાય. ઓકે, તો મિત્રો આટલું કામ તમારે ખાસ કરવાનું છે. હું તમને જે અસાઇનમેન્ટ આપું એ ખાસ સોલ્વ કરજો. કોમ્પિટિટિવ એક્ઝામના બધા એમસીક્યુ ની અંદર હું આવરી દઈશ. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ મળશું આપણે એક નવી શરૂઆત સાથે. ઓકે.